હજી સમાજને પ્રવીણભાઈ આ હોકારાની જરૂર છે. મેઇન પ્રોબ્લેમ અહીંથી થઈ રહ્યો છે. મારે તમને બધાની એ વાતથી અવગત કરવા છે. સમજણ શું છે? પકડો. આમ આંગળી કરવા, આમ ન કરે, હગા હાટુભાઈના હમ, અને તમને તમારા બાજુવાળાના હમ. આમ વાત કરો, આમ બધા ઊંચો હાથ રાખો, મને દેખાય એમ. બોલો મારી યાર ડીપ પ્રેસ. અચ્છા, બહેનોનો અવાજ નથી આવતો. અફઘાનિસ્તાનથી આવ્યા છો? હાડીઓ તો લીલી જ પહેરી છે. આમ વાત કરો, આમ બોલો મારી યાર ડીપ પ્રેસ. બોલો આંગળી, બોલો એક્સપ્રેસ. ડીપ પ્રેસ, એક્સપ્રેસ. સાહેબ, સમજણનો પહેલો સિદ્ધાંત સમજાવું છું. જે આમ જીવન જીવે છે એને દાનનો ધનેડો કહેવાય. દુનિયામાં કોઈ એને યાદ કરતું નથી, પણ જે આમ જીવન જીવે છે એને આખી દુનિયા યાદ કરે છે. માટે ખુલીને જીવન જીવતા શીખો સાહેબ. તમે હોકારો નબળો આપો એમ કેમ ચાલે? એક ભાઈ કંઈક ચાવતો હતો શેઠજી, બાજુવાળા આવીને પૂછ્યું શું ચાલે છે? બોલે ખારી સિંગ. પણ એ કે હાથમાં તો કાંઈ નથી. બોલે કલ્પનામાં ચાવું છું, કલ્પનામાં. એ આ પ્રવીણભાઈ જેવો હશે એટલે ભલામણા કલ્પનામાં ચાય છે તો ખારસિંગું છે, જો કાજુ બદામ ચાય રે. આપણે હોકારો નબળો કહેવાય તકલીફ છે. મારી હારે બતાવો, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. ભગવાન તમારું ભલું કરે. 50% વધારો થયો. હજી 50% ઘરેથી નક્કી કરીને આવ્યા છે. જાડિયા તાર રાડો નાખ્યું એટલી નાખ. અમે હોકારો નહીં દઈએ. 6:30 વાગ્યા છે, તારો વારો આવ્યો. 7:30 થવા દે, ડાયલનો વઘાર થવા દે ખાલી. જો મેળા તાલી ઉપાડવા. હું કોર્પોરેટની અંદર ટ્રેનિંગ આપું છું, બેંકોમાં આપું છું, હોસ્પિટલની અંદર આપું છું, કંપનીઓમાં આપું છું, શિક્ષકોને, પ્રોફેસરોને બધાને સમજાવું છું. સાહેબ, હું તમને સમજાવવા નથી આવ્યો. મારો સમાજ છે. આ દુનિયા બોલાવે ત્યારે ગર્વ થાય, પણ સમાજ બોલાવે ત્યારે આત્મગૌરવ થાય. સાહેબ, સમાજની અંદર બોલવાની દશા અને દિશા બંને અલગ હોય. સમજો મારી વાત. આ ત્રીજો હોકારો તમારો બધાનો જોઈએ છીએ. નળી નાળામાં બેઠા હોય, ખૂણામાં બેઠા હોય, મોઢામાં માવો હોય, ઠૂકીને હોકારો આપજો. બોલો મારી સાથે, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ ત્રીજી વારે જે હોકારો આવ્યો ને ભુવાભાઈ, એ હોકારો જો પહેલી વારે આવી જાય ને તો 2017 થી 2027 ના સપના જે એક વારમાં પૂરા થઈ જાય. સાહેબ, આ સમાજનો હોકારો નથી મળતો, એ સમજણ તૂટી રહી છે. પકડજો મારી વાતને. બધાના જમણા હાથની આંગળીને આમ કરો. હું થોડું કરાવતો રહીશ ભાઈ, નકર તમે ભૂલી જાઓ. એટલે પાછળ લઈ જાઓ. વેરી ગુડ. હજી લઈ જાઓ. વેરી ગુડ. હજી લઈ જાઓ. ભાઈ બધાને હાથમાં નહીં નાખતો ભાઈ. હજુ લઈ જાઓ. વેરી ગુડ. સ્ટોપ કરો. સ્ટોપ. પૂછો, તમારી જ આંગળી છે? હાકે ના તો તમારી જ છે. આ પહેલી વાર જે આંગળી લઈ ગયા એ તમે તમારા સમાજ માટે, પરિવાર માટે, આપણા માટે, બાળકો માટે, ધંધા માટે કરી રહ્યા છો એ પ્રયત્ન. બીજી વાર જે આંગળી લઈ ગયા એવા મહોત્સવ થાય હાર્દિકભાઈ, અને કોઈ પંપ મારે થાય એ પ્રયત્ન. અને ત્રીજી વાર જે આંગળી ગઈ ને ભાઈબાન, એ અંતર આત્માએ માતાજી આપેલી શક્તિ છે. તમારથી થઈ શકે એમ પ્રયત્ન. સાહેબ, ત્રીજો પ્રયત્ન ચાલુ કરો. દુનિયાની કોઈ તાકાત ધરાવી ન શકે. આ તો આટલું કરીને કે ઉતા કરો છો નો ભેગું થાય ભાઈ. બતાડા માટે કરો એ બધું પાપ, દેખાડા માટે કરો એ બધું પાપ, ખુદના સંતોષ માટે કરો એ બધું પુણ્ય. બોલો આગે ના. એકવાર ચેક કરી લો હજી કેટલા ફ્યુઝ ઉડ્યા છે દેખાઈ જાય. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આવો અવાજ જોઈએ ભાઈ. આ લેવા પટેલનો હોકારો હોય, મોડો હોકારો આપણો ન હોય. બોલો આગે ના. આ પહેલી શરત હતી. બીજી શરત છે, હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 2 મિનિટની. હેલો, આ કામનો મુદ્દો છે સાહેબ. તકલીફ એ છે કે આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. આમ જોવો, મનોવિજ્ઞાન એવું કહે છે કે મન ઉપર 100 જેટલું વજન ન ચાલે. આપણે મોટા હુંડલા લઈને ફરી રહ્યા છે સાહેબ. મનમાં ભરીને જીવશો તો મરી જશો, મન ભરીને જીવો તો જીવાઈ જશે. સમજણ મન ભરવાનો વિષય છે સાહેબ. સમજણ એ મન ભરવાનો વિષય છે. મનમાં ના ભરો દોસ્ત, મન ભરીને જીવવાનું ચાલુ કરો. ત્રીજી મહત્વની શરત છે જેના કારણે ઘણા બધા લોકોને તકલીફ પડશે. બેન, તમને તકલીફ સૌથી પહેલા પડશે, તમારે અદબ છોડવી પડશે. તમને થાય કે જાડિયાએ અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસની અંદર 60,000 વિચાર આવે, એક્શનમાં એક ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 150 કરતા વધારે શબ્દો ના બોલાય. બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય. અને અદબ પડવાનો મતલબ થાય જાડિયા બોલા કર. તારા જેવા તો અમારી સમિતિમાં કેટલાય આવ્યા ને કેટલાય. સમજાણું હુઆ? અમને કઈ ફરક પડે? તાળી પાડો યાર, આ સમાજ છે.
અને ચોથી અને મહત્વની શરત છે કે જેનાથી આ પ્રોગ્રામને સાંભળજો. ચોથી શરત એ છે, તમે બધી ઘરે જ આવો ને તમારી બાજુમાં રહેતા વ્યક્તિ તમને પૂછશે, ઈ નહીં આવ્યા હોય એટલે જસુબા હું પૂછશે ક્યાં ગયા તા કે આપણે સમાજનો પ્રોગ્રામ નતો, પણ સાગર એને બધા બોલાવ્યો હતો, જાડીઓ બહુ સારું કહેતો હતો ભાઈ, પણ બધું તમારી મોટી વહુના કામનું હતું. સમજાણું ભાઈ? કાલ તમારી કમિટીમાં તમારી વાત થાય, તમારો ઓલો હારવાળો ફોટો જોવે એટલે સૌથી પહેલા સન્માન તમારું જ કર્યું રામલિયા, એટલે તમને કે આશે નો આખો સમાજ ભેગો છો તો બરાબર છે. સાહેબ આપણે ભેગા બહુ થઈએ છીએ. વિવેકાનંદને યાદ કરો, જેનાથી વિચારની વૃદ્ધિ થાય. વિવેકાનંદ કે આ દુનિયામાં આપણને એટલો પ્રેમ કોઈ ના કરી શકે. તું આ દુનિયામાં આવવાની હતી, એને ખાલી ખબર પડી કે તું આ દુનિયામાં આવવાની છો, એને પોતાના શોખ બંધ કરી દીધા બેટા, એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી, એને પોતાના શરીરનો આકાર બદલી નાખ્યો, છાતી ફાડી અને લોહીનું દૂધ કરીને પાયું, હાડકાનું પાણી અને આ લોહીનું પાણીને હાડકાનું ખાતર કરીને આપણને ઉપજાવ્યા. બેટા આપણા માટેના જીવનના મોટા મોટા ખર્ચા કરી દીધા. આપણે એમ કહીએ પપ્પા તમને નો સમજાય, એને સમજાતું ન હોત ને તો આજે આપણે આ સ્ટેટ ઉપર જ ન હોત યાર. આપણે 2 મહિનાના હતા રોતા હતા ને તો એ સમજતા હતા કે તું ભૂખનું રો છો કે દુઃખનું. એને સમજાય છે બેટા માએ પોતાના શરીરનો આકાર બદલી નાખ્યો આપણા માટે, અને આપણે કહીએ તમને ન સમજાય, સાસુ તમને ન સમજાય, અમે ન્યુ જનરેશન છીએ. ના બેન, એ બધું સમજે છે. સાંભળવાની રીત બદલો યાર. મોટો ભાઈ જ્યારે કંઈક કહે છે બહુ પ્રેમ કરે છે. દોસ્ત મારો આજે અહીંયા ભરૂચ આવવાનો ધક્કો પડી ગયો. પૂછ કેમ? કેમ કે એક ભાઈને એનો ભાઈ પાછો મળી ગયો. દુનિયા અટકી ગઈ છે દોસ્ત. અહીંથી પકડો આ મુદ્દાને, સાંભળવાની રીત બદલો. આમ એક છોકરો દોડતો દોડતો આવે, આખો ભીંજાઈ ગયેલો હોય, વડીલ પ્રવીણભાઈ આખો ભીંજાઈ ગયેલો હોય, એટલે વડીલ શું કે ઇજ્જત કેમ ખબર જ પડતી, છત્રી લઈને જવાય. મોટા ભાઈ કે યાર રિસ્પોન્સિબલ બનો, બિઝનેસ સંભાળવાનો છે. બેન કે આવું કરો તેવું કરો, પણ માં છે ને માની સમજણ દુનિયાની સૌથી મોટી સમજણ. આવડું બચ્ચું રોડતું હતું હોય, મમ્મી આખો લાડવો એક જ હોય. માં રસોડામાં જઈને 2 ભાગ કરી અને આખો લાડવો કરીને આપી દે, એની સમજણ હોય. આ સમજણને વંદન કરો. મારા સમાજની સમજણ બતાવું છું, આ વાતને પકડજો. એ છોકરો રસોડામાં જાય, આખા ઘરે ખીજાણા હોય, વરસાદમાં પલ્લી ગયો છો, એ છોકરાની માં એના માથા ઉપર આમ પાલવ મૂકીને કેટલી પોઝિટિવિટી આપે ખબર? આ પોઝિટિવિટી બાળકોને આપો, પરિવારને આપો, સમાજને આપો. એ બાળકના માથા ઉપર એ પાલવ મૂકીને માં કે લુચ્ચો વરસાદ છે, નહીં દીકરા લુચ્ચો વરસાદ છે. પ્રશાંતભાઈ ગાડી લઈ આખું ઇન્ડિયા ગયા. મને કહેતા હતા થાક કોઈનો ઉતાર્યો, પણ બાપ પાસે જઈને બેઠો એટલે થાક ઉતરી ગયો. દુનિયાના થાક ઉતારે ને ઈ માં છે, આ ઉર્જા એની પાસે છે. પકડજો, કેમ કે માનો પાલો કેવો હોય, દુઃખમાં હોય, સુખમાં હોય, હારેલા હોય, થાકેલા હોય, ખાલી માથા ઉપર પાલો પડે ને દુનિયાના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. ઈ માનો પાલો. ટેન્શન નહીં લેવાનું ભાઈ, આ ખોટી સમજણ છે. જેને જનભાઈ કોઈ જાણે છે, 500 કિલોમીટર દૂર બેઠેલી માં આપણને પૂછે બેટા માથું દુખે છે, આપણને આને કેમ ખબર પડી? આપણે ભૂલી ગયા એના દિલમાં ધબકે છે, ઈ જ આપણા દિલમાં ધબકે છે યાર. એને પ્રેમ આપવાની શરૂઆત કરો. એ ઉર્જાને પકડો. થાકી ગઈ છે, આજ હારી ગઈ છે, એની લાગણીઓને ઝાલો. પરિવારની ચેતનાઓ પકડશે દોસ્ત. જેની પાસે પાલવ ના હોય ને પાલવ કહો. ડ્રેસમાંથી પાલવ નીકળી ગયો, જતો રહ્યો. પાલવ તો છે નહીં તમારી પાસે. હવે હાથ તમારો પાલવ છે, પરિવારના એક વ્યક્તિને મજબૂત રાખશે. બોલો આ કે ના? મારી વાતમાં સચ્ચાઈ ના હોય બેનો, તમારી આંખમાં આંસુ ના હોય. તકલીફ આ છે. થોડુંક ન લગાડતો ભાઈબંધ એક નાનકડો સવાલ પૂછું. દોસ્ત અહીંયા આવ્યો, છેલ્લે પપ્પાને હક ક્યારે કર્યું? મારા ફાધર અત્યારે એક્સપર્ટ થઈ ગયા. સોરી મારા દોસ્ત, ચિંતા નથી, કોઈ વાંધો નહીં. ચિંતા મને ખ્યાલ નથી, ચિંતા નથી. એની ઉપાધિ પણ નથી દોસ્ત. જેની હારે રહેશો એ બાપ સમાન છે. મોટો ભાઈ બાપ હોય, કાકા બાપ હોય, દાદા બાપ હોય. બોલો આ કે ના? છેલ્લે મમ્મીને આઈ લવ યુ ક્યારે કીધું? પકડજો સાહેબ. છેલ્લે ભાઈને ક્યારે ભેટા? નહીં ભેટો બેન. આ
દુનિયાની સૌથી મોટી સમજણ બોલું છું. એક વહુ સાસુને સવારે ઉઠતાની સાથે દિવસમાં એક વાર ભેટી લે, બોલો ઘરના ડખા બંધ થઈ જાય કે ન થઈ જાય? સાહેબ ભેટાતું નથી એટલે કર્યું. ક્યારે છેલ્લે મમ્મીને હક કર્યું? ક્યારે બેટા પપ્પાને આઈ લવ યુ કીધું? ખોટું ના લગાડતા હો મારી બહેનો. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ના મારો. 450 કિલો માલ નો વેચાય. આ એ દુનિયા છે. यहाँ पे जो दिखता है वही बिकता है. ભાઈબંધ ભરોસો રાખો, પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. પ્રસ્તુત ના થાય તો એને પ્રેમ નો કહેવાય. જેટલું બંધાય બધું ગંધાય. ભાઈબંધ આ લોકોને જો 2 વર્ષમાં તમે આઈ લવ યુ નહીં કહો, 2 વર્ષમાં તમે ભેટશો નહીં, 3જા વર્ષે આ લોકો આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કરી લે હે. સમાજનો સળગતો પ્રશ્ન કહી રહ્યો છું સાહેબ, એને પ્રેમ આપો. જરૂર છે તમારા પ્રેમની. વહેડાઓ એ માનું માતૃત્વ, વહેડાઓ એ બાપનું પિતૃત્વ. સાહેબ એ છે તો દુનિયા છે. માં બેઠેલી જનેતાઓને કહું છું, માં ખોડલ સહકાર કરશે. એક તો શરૂઆત કરો, એક કદમ પરિવારની સમજણ માટે કરો, 99 ખોડલમાં ચાલશે. બોલો આ કે ના? બધા જ પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લ્યો અને ઊંડા શ્વાસની સાથે પોતાના ઘરની એક એક વ્યક્તિને યાદ કરો. જન્મ દેનારી જનેતાને યાદ કરો, બાળક પોષનાર પિતાને યાદ કરો. ખંભે બેસાડીને દુનિયા દેખાડે ઈ માં, પણ આમ જો પીઠ ઉપર બેસાડીને દુનિયા દેખાડે ઈ બાપ. બાપ ઈચ્છે હું જોઈ દુનિયા નહીં બેટા, મેં નો જોઈ દુનિયા તું જો. ખીચ્ચા ખાલી હોય ને તો ઈચ્છા પૂરી કરે ઈ બાપ. એક એક વ્યક્તિને યાદ કરો. પ્રાર્થનાઓ ગાયબો, પ્રાર્થનાઓ બોલીબો, પ્રાર્થનાઓ સાંભળીબો. જીવનમાં પહેલી વાર પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરો અને શબ્દ સાથે દેખાડવું આપણું જીવન છે. હેલો, નથી આવ્યા ઘરે જઈને કામ કરજો. સૌથી પહેલા ભાઈને ભેટજો. સાહેબ ભાઈઓ ભેગા હોય તો જિંદગી જીતાય. બોલો આ કે ના? બધા જ પોતાની જગ્યાએ ઊભા થાવ. આજે એક મોટી સમજણ ભરૂચમાં વાવી દઈએ. જેટલા ઉપાય બધા ભાઈઓ છે, બોલો છે કે નથી? જેનો જેનો પરિવાર આજ આવ્યો હોય, ભાઈઓ આવ્યા હોય, બહેનો આવ્યા હોય, એ માતા પિતા પત્ની આવ્યા હોય, એની પત્ની પૈયાને બધાને એને ગોતજો. બાકી બધા પોતપોતાના ભાઈઓને ગોતજો, મિત્રને ગોતજો. બાજુમાં ઉભેલો દોસ્ત આપણો દોસ્ત છે, એને એકબીજાને મળી ગળે મળી અને નવા જીવનની શરૂઆત કરો. ભૂલ કોની હતી ભૂલી જાઓ, એ જતું કરો, જાતે કરો અને ઝૂકી જાઓ તો દુનિયા બચી જાય છે. આ ભરૂચ આવવાનો ધક્કો પડી ગયો ભાઈબંધ. એક દીકરીને એનો બાપ પાછો પડી ગયો. આંખમાંથી જે પડે છે ને ઉર્જાના આશીર્વાદ છે દોસ્ત. આપણે કેટલાક તરસોડશું એમને. આજ એમને આપણી જરૂર છે કે આપણને જોઈ રહ્યા છે. છોડો પોતાનું અભિમાન, છોડો પોતાનું અસ્તિત્વ. સાસુ વહુને મળી લ્યો, વહુ સાસુની માફી માંગી લ્યો, સાસુ વહુની માફી માંગી લ્યો, એકબીજાને ભેટી લ્યો. આ જગ્યાઓ છોડો. પરિવાર આવ્યા એ સમયે ઘરે ગાડીમાં હારે જવાના છો. મેં શરૂઆત કરાવી છે, તમે આને કન્ટિન્યુ કરજો. ઘરે જઈને પપ્પાને ભેટજો, મમ્મીને ભેટજો, પરિવારને ભેટજો. સાહેબ આ તમારી વાતનું માન રાખવું આરતી માટે. બાકી જે આજે અહીંયા નહીં કરી, ઘરે ક્યારેય નહીં કરે. હું સમજદાર છું એટલે કહું છું ને, આપણી સમજણની વાત છે એટલે કહું. પકડજો મારા મુદ્દાને સાહેબ. આ દુનિયાની અંદર અહીંયા હું હોય ખબર? ખોટું લગાડતા નહીં દોસ્ત. આની વચ્ચે અંતર ખાલી 10 ફૂટનું છે. આ કે ના? અહીંયા આવતા 15 વિચાર આવ્યા કે ન આવ્યા? મને કે એ 15 વિચારને મારવા માટે આ સમજણનો સિદ્ધાંત છે સાહેબ. બાજુ બેઠેલો ભાઈ ગળે હાથ મળાતો તો દૂર બેઠેલી પત્નીને દૂર બેઠેલા માતા પિતાને કેમ ગળે મળાય? થોડો દિવસને ખોલીએ, થોડી સમજણને ખોલીએ. આપ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. બધા જ પોતાની જગ્યાએ બેસી જાઓ. સૌનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ. આભાર. આપણે મહાઆરતીનો લાભ પણ લેવો છે. હું આભાર વ્યક્ત કરીશ ભરૂચ કેડીડીએસ સ્કીમનો, જેમણે મને બોલાવ્યો અને 2 કલાક, પોણા 2 કલાક જેટલો સમય આપ્યો. સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌએ મને સાંભળો. મારી વ્યવસ્થા દીકરી નથી, પણ તમે બધા કેટલા લોકો મને પ્રોમિસ કરો છો કે હું મળીશ મારા પપ્પાને ઘરે જઈને ગળે, હું મળીશ મારા મમ્મીને, હું મળીશ મારી સાસુઓને ગળે. બેનો હાથ ઊંચા ન થયા. સાચું કહું છું, મળશો તો દુનિયા બની જાય સાહેબ તમારી. તમારા ઘરના એક એક વ્યક્તિને ગળે મળતા શીખી જાઓ, દુનિયા તમારી છે. અલા ભલા માણા દુનિયામાંથી વયા ગયા પછી એના ફોટાને હાર ચડાવીને કાંઈ નહીં થાય. જય માં ખોડાલ. આભાર, ધન્યવાદ, વંદે માતરમ. હેલો, ખૂબ ખૂબ આભાર મનીષભાઈ વઘાસિયા.